હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 16 ઓક્ટોબર રિલેટેડ ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન વિશે. ઓકે, તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો મિત્રો, આજે તારીખ છે 16 ઓક્ટોબર 2020. ઓકે, તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું, જેથી કરીને તમને બધો ખ્યાલ આવી જાય. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં વિશ્વ વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? એટલે કે વર્લ્ડ સ્ટુડન્ટ્સ ડે. ઓકે, અને એની સાથે જ આજ એટલે કે 15મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવ્યો છે. અને એની સાથે જ એક બીજો દિવસ પણ ઉજવવામાં આવ્યો છે, જેનું નામ છે ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વુમન. એટલે શું? ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસ. ઓકે, તો આ દિવસ પણ 15મી ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે. હવે થોડું આના વિશે આપણે જાણી લઈએ. આ વિશ્વ વિદ્યાર્થી દિવસ શું કામ ઉજવવામાં આવે છે દર વર્ષે 15મી ઓક્ટોબરના રોજ? કારણ કે આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, ઓકે, તો આ જે એપીજે અબ્દુલ કલામ છે, તો એમની જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે 15મી ઓક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. ઓકે, અને આ વર્ષે એપીજે અબ્દુલ કલામની કેટલામી જન્મ જયંતિ હતી? તો કે 89, એટલે કે 89મી જન્મ જયંતિ હતી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે 15મી ઓક્ટોબર છે, આ એપીજે અબ્દુલ કલામનો જન્મદિવસ છે, રાઈટ. અને આ એપીજે અબ્દુલ કલામને મિસાઇલ મેન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ પણ તમારે નોટ્સ કરવાનું છે. ઓકે, બીજી વાત કરીએ તો આ જે એપીજે અબ્દુલ કલામ છે એનું તમને ફૂલ નામ ખબર હોવી જોઈએ. એપીજે, ઓકે, અબ્દુલ કલામ તો બધાને ખ્યાલ છે, પરંતુ એપીજેનું ફૂલ ફોર્મ શું છે? તો એમનું નામ છે, પૂરેપૂરું નામ આપણે બોલીશું, એનું નામ છે અવુલ, અહીંયા લખું છું એટલે તમે નોટ્સ કરી લો, અવુલ પકીર જૈનુલાબ્દીન. ઓકે, અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ, રાઈટ. આ એનું ફૂલ ફોર્મ છે, તો આ તમારે યાદ રાખવાનું છે એમનું પૂરું નામ, રાઈટ. હવે બીજી વાત કરીએ તો વિશ્વ વિદ્યાર્થી દિવસ ઉજવવાની ઘોષણા કોના દ્વારા કરવામાં આવી? તો કે યુનાઇટેડ નેશન દ્વારા, એટલે કે ગુજરાતીમાં કહીએ તો સંયુક્ત રાષ્ટ્રો દ્વારા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે એપીજે અબ્દુલ કલામ છે એના વિશે આપણે થોડી ડિસ્કશન કરીશું, કારણ કે એક મહત્ત્વનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે આમાંથી, એટલા માટે આપણે થોડી ડિટેલમાં વાતો કરીશું. ઓકે, તો આ જે અબ્દુલ કલામ છે એ પોતે એક શિક્ષક હતા, એટલે કે ટીચર હતા. ઓકે, અને બીજી વાત કરીએ તો એમનો જન્મ થયો હતો રામેશ્વર, તમિલનાડુમાં. ઓકે, 1931માં 15મી ઓક્ટોબર, રાઈટ. બીજી વાત કરીએ તો આ જે અબ્દુલ કલામ છે, ઓકે, તો એ 2002માં રાષ્ટ્રપતિ બન્યા હતા. ઓકે, 2002માં રાષ્ટ્રપતિ બન્યા હતા, અને તેઓ રાષ્ટ્રપતિ બનવા પહેલાં ક્યાં આગળ જોબ કરતા હતા? એટલે કે એ ઇસરો અને આ જે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને જે DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, તો આની અંદર એક એરોસ્પેસ એન્જિનિયર તરીકે કામ કરતા હતા. ઓકે, અને એમણે ઇસરોની અંદર, યાદ રાખજો, એપીજે અબ્દુલ કલામે ઇસરોની અંદર ભારતનો પ્રથમ જે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLV-3, ઓકે, આ જે છે આ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું આ સેટેલાઇટની અંદર. ઓકે, અને એપીજે અબ્દુલ કલામને ઘણા બધા એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારત રત્ન, વીર સાવરકર પુરસ્કાર. ઓકે, આવા ઘણા બધા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. બીજી વાત કરીએ તો આ જે એપીજે અબ્દુલ કલામ છે એના નામ પર ઘણા બધા નામ ચેન્જ પણ કરવામાં આવ્યા છે. એક્ઝામ્પલ લઈએ તો એક ઉત્તર પ્રદેશની જે ઉત્તર પ્રદેશ ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે એનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે, રાઈટ. તો આ તમારે નોટ્સ કરવાનું છે મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અબ્દુલ કલામ, એટલા માટે આપણે યાદ રાખવાનું છે. હવે બીજા ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરી લઈએ તો તાજેતરમાં 14મી ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટાન્ડર્ડ ડે એટલે કે વિશ્વ ધોરણ દિવસ ઉજવવામાં આવ્યો છે. 13મી ઓક્ટોબરની વાત કરીએ તો આપત્તિ માટેનો જોખમ ઘટાડવાનો દિવસ ઉજવવામાં આવ્યો છે. 11મી ઓક્ટોબરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ઉજવવામાં આવ્યો છે. આ તો ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે, પરંતુ જો નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે ભારતમાં ક્યારે ઉજવાય છે? તો એ ઉજવાય છે 24મી જાન્યુઆરીના રોજ. ઓકે, તો આટલું તમારે નોટ્સ કરવાનું છે, રાઈટ. અને આના રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નિમિત્તે ફિનલેન્ડ દેશ છે ત્યાંના એક જે 16 વર્ષ
વર્ષના બાલિકા છે, એમનું નામ છે એવા મોર્ટો, બરાબર. તો એમણે આ દિવસ નિમિત્તે ગર્લ્સ ટેક ઓવરના કાર્યક્રમ હેઠળ એક દિવસનું પ્રધાનમંત્રીનું પદ પણ સંભાળ્યું હતું, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આજનો આપણો દિવસ કયો છે? તો કે 15મી ઓક્ટોબર. કોની યાદમાં ઉજવાય છે? તો કે એપીજે અબ્દુલ કલામની યાદમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો તાજેતરમાં જ સેન્ટ્રલ બેંક ઓફ ધી યર 2020 એવોર્ડ કોણે જીત્યો છે? ઓકે, સેન્ટ્રલ બેંક ઓફ ધી યર. તો આ જે એવોર્ડ છે એ તાજેતરમાં જ બેંક ઓફ ઘાણા જે છે એમણે જીતી લીધો છે. હવે આપણે કોઈકે લગભગ પહેલી વાર પણ સાંભળ્યું હશે બેંક ઓફ ઘાણા. ઓકે, તો એના વિશે થોડું જાણી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો આ જે બેંક ઓફ ઘાણા છે એ ક્યાં આવેલું છે? તો આ જે ઘાણા દેશ છે, બરાબર, એ ક્યાં આવેલું છે? પશ્ચિમ આફ્રિકામાં આવેલું છે. યાદ રાખજો, પશ્ચિમ આફ્રિકામાં આવેલું છે ઘાણા દેશ. ઓકે, ઘાણાની વાત કરીએ તો ઘાણાની કેપિટલ છે અક્રા. ઓકે, કેપિટલ શું છે? અક્રા. અને ત્યાંની કરન્સી છે ઘાણાનિયન સેડી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ બેંક ઓફ ઘાણા જે છે એના સિવાય એણે તો જીત્યો જ છે સેન્ટ્રલ બેંક ઓફ ધી યર 2020 એવોર્ડ, બરાબર. પણ અધર ઓપ્શનની વાત કરીએ તો આ જે બેંક ઓફ ઇંગ્લેન્ડ છે, બરાબર, તો આ બેંક ઓફ ઇંગ્લેન્ડના પ્રેઝન્ટ ટાઈમના ગવર્નર કોણ છે? તો એનું નામ છે માર્ક કોર્ને. ઓકે, તો આ જે માર્ક કોર્ને છે એમને ગવર્નર ઓફ ધી યર માટેનો સેન્ટ્રલ બેંક ઓફ ધી યર એવોર્ડ જીતી લીધો છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. જો તમને એમ પૂછવામાં આવે કે ગવર્નર માટેનો સેન્ટ્રલ બેંક ઓફ ધી યર એવોર્ડ કોણે જીત્યો છે? તો એ જીત્યો છે માર્ક કોર્ને, જે બેંક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર છે. ઓકે, પરંતુ કઈ બેંકે જીત્યો છે એવું પૂછવામાં આવે તો કોણે જીત્યો છે? બેંક ઓફ ઘાણા. અને આ જે ઘાણા બેંક છે એ ક્યાં આવેલી છે? પશ્ચિમ આફ્રિકામાં, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે ઘાણા બેંકની વાત કરી લઈએ. તો આ જે ઘાણા બેંક છે એના પ્રેઝન્ટ ટાઈમના ગવર્નર કોણ છે? તો એનું નામ છે અર્નેસ્ટ ક્વામિના. ઓકે, અહીંયાથી તમે નોટ્સ કરી શકો છો. શું નામ છે? અર્નેસ્ટ ક્વામિના યેદુ એડિસન. ઓકે, આ એનું પૂરું નામ છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે બેંક ઓફ ઘાણા છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઘાણાની કેપિટલ અક્રાની અંદર આનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે, સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1957ની અંદર, રાઈટ. તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. ઓકે, આ ક્વેશ્ચન આપણો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચનની. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં પ્રસિદ્ધ શોભા નાયડુનું નિધન થયું છે. તો કોની સાથે સંકળાયેલા હતા? તો એનો જવાબ આવશે નૃત્ય સાથે, એટલે કે ડાન્સ સાથે. આ જે શોભા નાયડુ છે એ એક ફેમસ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલું છે. કોની સાથે સંકળાયેલ છે? તો કે કુચીપુડી નૃત્ય સાથે. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. અને આ જે શોભા નાયડુ છે એમને 2001માં પદ્મશ્રી તેમજ 1991માં સંગીત નાટક એકેડેમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, તો અહીંયાથી નિધન થયાનો ક્વેશ્ચન છે. તો આપણે નિધન થયાના ક્વેશ્ચન રિલેટેડ ખૂબ જ ઓછા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોય છે, એટલા માટે આપણે અમુક વાર જ લઈએ છીએ. તો અહીંયા જે અધર ઓપ્શન છે એના પણ આપણે ડિસ્કશન કરી લઈએ એટલે ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ જાય. ઓકે, તો ક્રિકેટર જે છે જેમનું હાલમાં જ મૃત્યુ થયું છે એ કોણ છે? તો એનું નામ છે જ્હોન રિચર્ડ રીડ. ઓકે, આ તમે નોટ્સ કરી શકો. જ્હોન રિચર્ડ રીડ જે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર ઓલરાઉન્ડર છે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે. ચીફ જસ્ટિસની વાત કરીએ તો તાજેતરમાં જ કેરળના પ્રથમ મહિલા જસ્ટિસ, ઓકે, યાદ રાખજો, પ્રથમ મહિલા જસ્ટિસ નામ શું છે? કે ઉષા. ઓકે, તો એમનું પણ તાજેતરમાં જ નિધન થયું છે. પછી વાત કરીએ પર્યાવરણ મંત્રીની. તો આ જે પર્યાવરણ મંત્રી એટલે કે નાગાલેન્ડ રાજ્ય છે તો એના પર્યાવરણ મંત્રીનું પણ તાજેતરમાં જ નિધન થયું છે. એમનું નામ શું છે? તો CM છંગ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે, રાઈટ. આજનો આપણો જવાબ શું છે? શોભા નાયડુનું નિધન થયું છે એ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વધશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા દેશે કોરોના વાયરસની બીજી રસીને પણ મંજૂરી આપી દીધી છે? તો એનો જવાબ આવશે રશિયા. ઓકે, કે રશિયા જે છે એમણે તાજેતરમાં જ એમણે સૌથી પહેલી કોરોનાની રસી શોધનારો દેશ કયો હતો? તો રશિયા જ હતો. ઓકે, અને આ જ રશિયાએ બીજી રસી પણ શોધી લીધી છે અને તાજેતરમાં જ એમને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. તો રશિયાના જે રાષ્ટ્રપતિ છે એમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બીજી રસી પણ નોંધાઈ ચૂકી છે કોરોના વાયરસની અને એને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ઓકે, તો રશિયાના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી એવું જાહેરાત કરી છે. તો રશિયાના રાષ્ટ્રપતિનું નામ શું છે? એટલે કે પ્રેસિડેન્ટ કોણ છે પ્રેઝન્ટ ટાઈમના? તો એનું નામ છે વ્લાદિમીર પુતિન. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. પછી બીજી વાત કરીએ. આપણે હમણાં જ કીધું
કે કોવિડ-19ની રસી શોધનારો વિશ્વનો પ્રથમ દેશ પણ કયો છે? રશિયા છે. ઓકે, અને જે પ્રથમ રસી શોધી હતી કોરોના વાયરસની એનું નામ શું હતું? તો એનું નામ પણ યાદ રાખવાનું છે, સ્પુટનિક વી. ઓકે, આ કોરોના માટેની જે પ્રથમ રસી શોધી હતી એનું નામ છે. ઓકે, આ તો થઈ પ્રથમ કોરોના વાયરસ રસીની વાતો, એ પણ રશિયાએ શોધી હતી. હવે આપણે જાણી લઈએ કે આ જે બીજી રસીને મંજૂરી આપી છે તો આ બીજી રસીનું નામ શું છે. ઓકે, તો કોરોના વાયરસ સામેની બીજી રસી જે રશિયાએ શોધી છે એનું નામ છે એપીવેક કોરોના. ઓકે, શું છે? એપીવેક કોરોના આ બીજી રસીનું નામ છે અને એને તાજેતરમાં જ મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આપણે જાણી લઈએ રશિયા વિશે. તો રશિયાના પ્રેઝન્ટ ટાઈમના પ્રેસિડેન્ટ આપણે હમણાં જ વાત કરી, કોણ છે? વ્લાદિમીર પુટિન. પછી વાત કરીએ તો રશિયાની કેપિટલ શું છે? મોસ્કો. ઓકે, શું છે? મોસ્કો. રશિયાની કરન્સી શું છે? તો એ છે રૂબલ. ઓકે, તો આટલું ઇમ્પોર્ટન્ટ છે રશિયા રિલેટેડ. અને રશિયાની વધુ વાત કરીએ તો તાજેતરમાં જ તમને ખ્યાલ હશે, આપણે ક્વેશ્ચન પણ જોયેલો છે, ઝિર્કોન નામની એક મિસાઇલનું, આ જે ઝિર્કોન મિસાઇલ છે બરાબર, એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે વ્હાઇટ સીમાંથી, એટલે કે સફેદ સમુદ્રમાંથી. ઓકે, કોના દ્વારા? રશિયા દ્વારા. તો આટલું તમારે યાદ રાખવાનું છે, ઝિર્કોન મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે રશિયા દ્વારા. રાઈટ. હવે વાત કરીએ આપણે અધર ઓપ્શનની. તો અહીંયા જે તમને બાંગ્લાદેશ દેખાય છે, તો આ બાંગ્લાદેશ જે છે એમણે તાજેતરમાં જ ઘોષણા કરી છે કે જે કોઈ પણ કોવિડ-19ની રસી હશે એટલે કે વેક્સિન હશે તો જો એને WHO દ્વારા માન્યતા પ્રાપ્ત થશે તો જ એ રસીને સ્વીકાર કરશે બાંગ્લાદેશ. ઓકે, એવું બાંગ્લાદેશ દ્વારા ઘોષણા કરવામાં આવી છે. આ WHO શું છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એક આરોગ્ય માટેનું સંગઠન છે. ઓકે, આરોગ્ય માટેનું સંગઠન છે. હવે તમારે આટલું યાદ રાખવાનું છે કે તાજેતરમાં જ કયા દેશે ઘોષણા કરી છે કે WHO દ્વારા માન્યતા પ્રાપ્ત હશે એવી જ કોવિડ-19 વેક્સિનને સ્વીકાર કરશે? તો એનો જવાબ આવશે બાંગ્લાદેશ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા અમેરિકા છે, તો અમેરિકાની વાત કરીએ તો પ્રેઝન્ટ ટાઈમમાં સૌથી વધુ કોવિડ-19ના કેસો ધરાવનારો વિશ્વનો પ્રથમ દેશ છે અમેરિકા. ઓકે, અને સેકન્ડ નંબર ઉપર છે આપણો ભારત દેશ. ઓકે, આપણો ભારત દેશ જે છે એ થર્ડ નંબર પર હતો, જ્યારે બ્રાઝિલ જે છે એ સેકન્ડ નંબર પર હતું. પણ હાલની એટલે કે પ્રેઝન્ટ ટાઈમની સિચ્યુએશનને જોતા આપણો ભારત દેશ જે છે એ બ્રાઝિલને પાછળ છોડી દીધું છે કોરોના કેસની અંદર અને સૌથી વધુ કોરોના કેસ ધરાવનારો સેકન્ડ નંબરનો દેશ બની ગયો છે. રાઈટ. જ્યારે અમેરિકા જે છે એ ફર્સ્ટ નંબર ઉપર, થર્ડ નંબર ઉપર છે બ્રાઝિલ અને ફોર્થ નંબર ઉપર છે રશિયા. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે કોવિડ-19 રિલેટેડ ક્વેશ્ચનની અંદર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તાજેતરમાં ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્ર પોલીસ દ્વારા આતંકવાદ વિરોધી કયા અભ્યાસનું એટલે કે કઈ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે? તો એનો જવાબ આવશે સુરક્ષા કવચ. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, અહીંયાથી તમારે યાદ રાખવાનું છે ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્રની જે પોલીસ છે એમના દ્વારા એક આતંકવાદી વિરોધી અભ્યાસ ચલાવવામાં આવ્યો છે, આયોજન કરવામાં આવ્યું છે, એનું નામ છે સુરક્ષા કવચ. હવે શું કામ કરવામાં આવ્યું છે તો એ પણ જાણી લઈએ કે આ જે ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્ર પોલીસ જે છે એમના દ્વારા જે એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે તો એના પાછળનો હેતુ શું છે? તો કે આ આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું એ પહેલાં તો જાણી લઈએ. તો પુણે મહારાષ્ટ્રમાં. ક્યાં કરવામાં આવ્યું હતું? જે લુલનનગર છે ત્યાં. આ લુલનનગર ક્યાં આવેલું છે? પુણેમાં. ઓકે, અને પુણે ક્યાં છે? મહારાષ્ટ્રમાં. તો લુલનનગર પુણે મહારાષ્ટ્ર ખાતે આ જે સુરક્ષા કવચ એક્સરસાઇઝ છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. કોની વચ્ચે? ઇન્ડિયન આર્મી અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચે. હેતુ શું હતો? એનો પર્પઝ શું હતો? તો કે આ જે પુણે છે તો પુણેમાં કોઈ પણ આતંકવાદી કાર્યનો સામનો કરવા માટે આતંકવાદી વિરોધી ક્વિક રિએક્શન ટીમ, યાદ રાખજો, ક્વિક રિએક્શન ટીમને સક્રિય કરવા માટે આર્મી અને પોલીસ બંનેની કવાયત અને કાર્યવાહીને સુસંગત બનાવવાનો છે એનો હેતુ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. શેના માટે? તો કે કોઈ પણ આતંકવાદી કાર્યવાહી હોય તો એમનો સામનો ઇઝીલી કરી શકાય એટલા માટે આ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. રાઈટ. તો હવે આપણે વાત કરી લઈએ ક્યાંનું છે? મહારાષ્ટ્રમાં આયોજિત થઈ છે. ઓકે, તો મહારાષ્ટ્ર વિશે જાણી લઈએ. મહારાષ્ટ્રના પ્રેઝન્ટ ટાઈમના મુખ્યમંત્રીનું નામ શું છે? ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ કોણ છે? ભગતસિંહ કોશિયારી. અને આ જ ભગતસિંહ કોશિયારી ગોવા રાજ્યનો વધારાનો ચાર્જ એટલે કે એડિશનલ ચાર્જ પણ સંભાળી રહ્યા છે રાજ્યપાલ તરીકેનો. ઓકે, રાજધાની શું છે? તો રાજધાની છે મુંબઈ. મુંબઈને 7 ટાપુઓનું શહેર પણ કહેવામાં આવે છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. હવે અહીંયાથી આપણે બીજી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ પણ જોઈ લઈએ. તો આ જે સાગર કવચ છે એનું પણ આયોજન થોડા સમય પહેલાં એટલે કે કરંટનો જ ક્વેશ્ચન છે કોચીમાં કરવામાં આવ્યું હતું. કોચી ક્યાં આવેલું છે? કેરળમાં. ઓકે, કોની વચ્ચે થઈ હતી એક્સરસાઇઝ? તો કે સાગર કવચ જે છે એ ઇન્ડિયન નેવી અને જે કેરળના દરિયાકાંઠાના જે કોસ્ટલ સિક્યોરિટી છે એમાં સામેલ તમામ હિસ્સેદારો સહિત
2 દિવસની એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે શું તો કે જે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે અને જે ઇન્ડિયન નેવી છે તો એ બંને વચ્ચે કોચીમાં દરિયા કિનારે આવેલા ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓકે, બોંગો સાગરની વાત કરીએ તો બોંગો સાગર જે છે એ આપણી ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે તાજેતરમાં જ આયોજિત કરવામાં આવી હતી એક્સરસાઇઝ ક્યાં આગળ અરબ સાગરમાં. ઓકે, તો ભારત અને બાંગ્લાદેશની આ બીજી એક્સરસાઇઝ છે એટલે કે બીજું એડિશન છે. તો પહેલું કયું હતું તો પહેલી એક્સરસાઇઝનું નામ છે સંપ્રતિ. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે 2 એક્સરસાઇઝ છે, સંપ્રતિ અને બોંગો સાગર. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સુજલ મિશનની શરૂઆત કરી છે તો તાજેતરમાં જ સુજલ મિશનની શરૂઆત કરી દીધી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓકે, તો ઓરિસ્સાના જે મુખ્યમંત્રી છે એમના દ્વારા સુજલ મિશનની શરૂઆત કરી દેવામાં આવી છે. હવે આપણે જાણી લઈએ કે આ સુજલ મિશન છે શું. તો જે પીવા માટેના નળ છે બરાબર, જે પાણી પીવા માટેના નળ હોય છે તો એને પૂરું પાડવા માટે કયા વિસ્તારમાં શહેરી વિસ્તારમાં. ઓકે, તો એના માટે જ સુજલ મિશનની શરૂઆત કરી દીધી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. કોણે શરૂ કરી છે તો કે ઓરિસ્સાના મુખ્યમંત્રીએ. તો ઓરિસ્સાના મુખ્યમંત્રીનું નામ શું છે નવીન પટનાયક. ઓકે, અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો અહીંયાથી. આ જ નવીન પટનાયકને થોડા સમય પહેલાં પેટા દ્વારા, આ પેટા શું છે એક જાનવરોના હિત માટે કામ કરતી સંસ્થા છે. ઓકે, તો આ પેટા દ્વારા હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ સુજલ મિશન વિશે તો સુજલ મિશન અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત નળના પીવાના પાણીની 24 કલાક સપ્લાય કરવા માટે સુજલ જે છે એના ડ્રિંક ફોર ટેપ મિશન યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એટલે કે 24 કલાક જે શહેરી વિસ્તાર છે ત્યાં આગળ પીવાનું પાણી મળતું રહે નળ દ્વારા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓરિસ્સા રાજ્યમાં શરૂ થઈ છે તો એના વિશે જાણી લઈએ. ઓરિસ્સાના મુખ્યમંત્રીનું નામ આપણે હમણાં જ જોયું નવીન પટનાયક. રાજ્યપાલ કોણ છે તો રાજ્યપાલનું નામ છે ગણેશીલાલ. ઓકે, રાજ્યપાલ કોણ છે ગણેશીલાલ. રાજધાની કઈ છે તો એ છે ભુવનેશ્વર. કઈ છે ભુવનેશ્વર. અને આ જ ભુવનેશ્વરની અંદર પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે. યાદ રાખજો, આ જ ભુવનેશ્વરની અંદર પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે અને બીજું એક પ્રસિદ્ધ લિંગરાજ મંદિર પણ ભુવનેશ્વરમાં આવેલું છે. અને આ જે નાલ્કો છે ઓકે એટલે કે નેશનલ એલ્યુમિનિયમ લિમિટેડ, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, આનું હેડક્વાર્ટર પણ ભુવનેશ્વરમાં આવેલું છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે થોડીક વાતો કરીએ તો આની અંદર આ જે ઓરિસ્સા ગવર્મેન્ટ છે એમનો લક્ષ્ય શું છે તો કે 2022 સુધીમાં તમામ શહેરી વિસ્તારોમાં પાઇપ જળ જોડાણો આપવાનું લક્ષ્ય છે ઓરિસ્સા ગવર્મેન્ટનું. ઓકે, હવે આપણે અહીંયાથી પાણી રિલેટેડ, પીવાના પાણી રિલેટેડ ક્વેશ્ચન છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચન જોઈ લઈએ. ગોવાની વાત કરીએ તો તાજેતરમાં જ ગોવાના મુખ્યમંત્રી દ્વારા હર ઘર જળ, ઓકે શું યાદ રાખવાનું, હર ઘર જળ અભિયાન જે છે એની શરૂઆત કરવામાં આવી છે. આનાથી શું થશે કે દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવશે અને આ ગોવા રાજ્ય એવું પહેલું રાજ્ય બની ગયું છે કે જે દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડે છે. તો એની અંદર એ પ્રથમ રાજ્ય પણ બની ગયું છે. ઓકે, હરિયાણાની વાત કરીએ તો તાજેતરમાં જ મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ, ઓકે યાદ રાખજો, મોબાઈલ વોટર ટેસ્ટિંગ લેબ જે છે એની શરૂઆત કરી દીધી છે હરિયાણા ગવર્મેન્ટે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. એક ઓપ્શન બચે છે એ પણ વાત કરી લઈએ, કેરળ. તો કેરળ જે છે એ તાજેતરમાં જ હાઈટેક ક્લાસરૂમ એટલે કે ડિજિટલ જે શિક્ષણ છે એ આપનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે. રાઈટ, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. આપણો આન્સર શું છે, સુજલ મિશનની શરૂઆત કોણે કરી છે, ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓકે, હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં AICTEના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સશક્તિકરણ માટે કોની સાથે સહયોગ કર્યો છે તો એનો જવાબ આવશે માઇક્રોસોફ્ટ. ઓકે, તો માઇક્રોસોફ્ટ જે છે એની સાથે AICTE જે છે એમણે સહયોગ કર્યો છે એટલે કે સાझेदारी કરી છે. તેના માટે તો કે જે સ્ટુડન્ટ્સ છે અને ટીચર્સ છે એટલે કે વિદ્યાર્થીઓ અને જે શિક્ષક છે તો એમના સશક્તિકરણ માટે એમણે તાજેતરમાં જ માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. હવે આપણે વાત કરીએ AICTEની તો AICTEનું ફૂલ ફોર્મ શું છે તમે નોટ્સ કરી શકો છો. ઓલ ઇન્ડિયા, અહીંયા તમે નોટ્સ કરી શકો છો, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ
ફોર ટેકનિકલ એજ્યુકેશન. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. અને આ જે ટેકનોલોજી છે તો એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IoT એટલે કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, અને ડેટા સાયન્સ અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બરાબર, આટલાનો સમાવેશ થશે. આ જે સશક્તિકરણ બનાવવાનું લક્ષ્ય છે એમાં. ઓકે, હવે માઇક્રોસોફ્ટની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ જે છે એના 1500થી વધુ કોર્સ મોડ્યુલ જે છે એમણે AICTEના લર્નિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કર્યા છે. કોના માટે? વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે. ઓકે, ELSI દ્વારા ઉપલબ્ધ કર્યા છે. ELSI એટલે શું? એજ્યુકેટર લાયસન્સર ઇન્ફોર્મેશન સિસ્ટમ. ઓકે, તો આના જ દ્વારા માઇક્રોસોફ્ટ જે છે એમણે 1500થી વધુ કોર્સ મોડ્યુલ જે છે એ આ જે AICTEનો લર્નિંગ પોર્ટલ છે એની ઉપર ELSI દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે, એટલે કે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે આપણો જવાબ શું છે? માઇક્રોસોફ્ટ. તો માઇક્રોસોફ્ટ વિશે ડિસ્કશન કરીએ. પ્રેઝન્ટ ટાઈમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO કોણ છે માઇક્રોસોફ્ટના? તો એ છે સત્ય નડેલા. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે, બરાબર. માઇક્રોસોફ્ટના સંસ્થાપક પૂછવામાં આવે તો માઇક્રોસોફ્ટના સંસ્થાપક કોણ છે? યાદ રાખજો, બિલ ગેટ્સ. ઓકે, માઇક્રોસોફ્ટના સંસ્થાપક છે બિલ ગેટ્સ, પરંતુ CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ છે? તો એ છે સત્ય નડેલા. ઓકે, સ્થાપના ક્યારે થઈ હતી માઇક્રોસોફ્ટની? તો સ્થાપના થઈ હતી 4 એપ્રિલ 1975. ઓકે, હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DC એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સની અંદર. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે થોડુંક AICTE વિશે ડિસ્કશન કરી લઈએ. તો AICTEની સ્થાપના ક્યારે થઈ હતી? 1945. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે અહીંયાથી. ઓકે, હવે આપણે આગળ વધશું. નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કઈ બેંકે પોતાના ગ્રાહકો માટે ધ હેલ્થ લાઈફ કાર્યક્રમ લોન્ચ કર્યો છે? તો આ તાજેતરમાં જ લોન્ચ કરી દીધો છે HDFC બેંક દ્વારા. ઓકે, તો HDFC બેંક જે છે એમણે જે પોતાના કસ્ટમર છે એટલે કે ગ્રાહકો છે તો એમના માટે એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે, ધ હેલ્થ લાઈફ કાર્યક્રમ. આ એક આરોગ્ય સંભાળ માટેનું સોલ્યુશન છે. ઓકે, તો આ જે HDFC બેંક છે એક પ્રાઇવેટ સેક્ટરની બેંક છે. ઓકે, અને એમણે તાજેતરમાં જ જે એપોલો હોસ્પિટલ છે, ઓકે, તો આ જે એપોલો હોસ્પિટલો સાથે હેલ્થ લાઈફ પ્રોગ્રામ શરૂ કરવા માટે સહયોગ કર્યો છે, એટલે કે એમને સાથ આપ્યો છે. ઓકે, હવે આપણે વાત કરી લઈએ HDFC બેંકની. તો એનું પહેલાં તો ફૂલ ફોર્મ ખ્યાલ હોવો જોઈએ. એનું ફૂલ નામ શું છે? તો કે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. ઓકે, આ એનું ફૂલ ફોર્મ છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો સ્થાપના થઈ હતી ઓગસ્ટ 1994. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્રમાં. ઓકે, અને પ્રેઝન્ટ ટાઈમના HDFC બેંકના CEO કોણ છે? તો એનું નામ છે આદિત્ય પુરી. ઓકે, શું નામ છે? આદિત્ય પુરી. ઓકે, પછી એની ટેગ લાઇન તમારે યાદ રાખવાની છે. HDFC બેંકની ટેગ લાઇન શું છે? તો એની ટેગ લાઇન છે વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ. ઓકે, આ એની ટેગ લાઇન છે. તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. ઓકે, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વનો ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે કે HDFC બેંકના જે CMO છે, ઓકે, CMO એટલે કે ચીફ માર્કેટિંગ ઓફિસર. ઓકે, તો આ તાજેતરમાં જે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો એની અંદર આ જે CMO છે HDFC બેંકના એનું નામ છે રવિ સંથાનમ. ઓકે, શું નામ છે? રવિ સંથાનમ. એનો ક્વેશ્ચન તમે જોયેલો પણ હશે. તો તાજેતરમાં જે 100 CMOની લિસ્ટ, પ્રભાવશાળી CMOની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી તો એમાં એકમાત્ર ભારતીય જે HDFC બેંકના CMO છે રવિ સંથાનમ, તો એમનો સમાવેશ થયો હતો. ઓકે, તો આ પણ કરંટનો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તમારે યાદ રાખવાનું છે. એકમાત્ર CMO જે ભારતીય છે HDFC બેંકના CMO એટલે કે ચીફ માર્કેટિંગ ઓફિસર, જેમનો સમાવેશ થયો છે ટોપ 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે, ટોપ 100 પ્રભાવશાળી CMOની લિસ્ટમાં યાદ રાખજો. ઓકે, હવે આપણે વાત કરીશું અહીંયાથી અધર ઓપ્શન વિશે થોડીક જાણકારી મેળવીએ. તો અધર ઓપ્શન જોઈએ તો HDFC સિવાય આ જે RBI છે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એમણે પણ તાજેતરમાં જ જે નાના ઉદ્યોગો છે એમના માટે RBIએ બેંકોની એક્સપોઝર મર્યાદા વધારી દીધી છે કે જે કંપની 500થી વધુ ટર્નઓવરવાળી હોય એ લોકોને પહેલાં મર્યાદા 5 કરોડ જેટલી હતી. ઓકે, અને વધારીને કેટલી કરી દેવામાં આવી છે? 7.5 કરોડ કરી દેવામાં આવી છે. ઓકે, ફિનો પેમેન્ટ બેંકની વાત કરીએ તો તાજેતરમાં જ ફિનો પેમેન્ટ બેંકે માનવ ATMની શરૂઆત કરી છે. કયું ATM? માનવ
ATM. ઓકે, એક્સિસ બેંકની વાત કરીએ તો એક્સિસ બેંકે તાજેતરમાં જ ગૂગલ પેની ભાગીદારીમાં પોતાનો એક ACE એટલે કે એસ ક્રેડિટ કાર્ડ જે છે એ લોન્ચ કર્યો છે. રાઈટ, તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. તાજેતરમાં કોના દ્વારા પ્રથમ વખત વર્ચ્યુઅલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો એનો જવાબ આવશે GJEPC. ઓકે, એનું ફૂલ ફોર્મ પણ આપણે જોઈએ. એની પહેલાં જાણી લઈએ કે આ જે જ્વેલરી શો છે એ પણ વર્ચ્યુઅલી પ્રદર્શન કરવામાં આવશે. ઓકે, અને આ પહેલી વખત એવું થશે કે કોઈ જ્વેલરી શો છે એ પહેલી વખત વર્ચ્યુઅલી આ રીતે પ્રદર્શન કરશે. ઓકે, જ્વેલરીનું. તો એનું ફૂલ ફોર્મ શું છે જાણી લઈએ. તો કે જીમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો આ જે GJEPC છે એમાં ભારત રત્ન અને આભૂષણોને મહત્વ આપવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. GJEPC કોના દ્વારા સ્થાપિત થઈ છે? તો કે ભારત સરકાર દ્વારા. ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. સ્થાપના ક્યારે થઈ હતી આની? તો 1966માં. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈ, મહારાષ્ટ્રમાં. ઓકે, અને આનું જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ જે છે એની જવાબદારી સંભાળે છે. ઓકે, આ જે GJEPC છે એની જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી કોણ સંભાળે છે? તો એ છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આનો જે ચાર્જ છે GJEPC એટલે કે જીમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા. ઓકે, આનું ફૂલ ફોર્મ છે. તો આનો જે ચાર્જ છે એ કોણ સંભાળે છે? તો આપણા પ્રેઝન્ટ ટાઈમના જે રેલ મંત્રી છે. રેલ મંત્રી કોણ છે? તમને બધાને ખ્યાલ હશે, આપણે ઘણી વખત રિવિઝન કરીએ છીએ. પિયુષ ગોયલ. ઓકે, તો આ પિયુષ ગોયલ જે છે એ જ આનો ચાર્જ સંભાળી રહ્યા છે GJEPCનો. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જ T20 100 સ્ટમ્પિંગ કરનારા પ્રથમ ક્રિકેટર કોણ બન્યું છે? T20 એટલે કે જે T20 ઇન્ટરનેશનલ મેચ રમાય છે એની અંદર 100 વખત સ્ટમ્પિંગ કરનારા પ્રથમ ક્રિકેટર કોણ બન્યું છે? તો એ તાજેતરમાં જ બની ગયા છે કમરાન અકમલ. ઓકે, જે પાકિસ્તાનના ક્રિકેટર છે. યાદ રાખજો અહીંયાથી કમરાન અકમલ જે પાકિસ્તાનના ક્રિકેટર છે. ઓકે, જ્યારે સેકન્ડ નંબર ઉપર કોણ છે? ધોની. ઓકે, 100 સ્ટમ્પિંગ કોણે કર્યા છે? કમરાન અકમલ જે પાકિસ્તાનના છે. અને ધોની સેકન્ડ નંબર ઉપર કેટલા સ્ટમ્પિંગ કરનારા છે? 84 સ્ટમ્પિંગ કરનાર સેકન્ડ નંબર ઉપર ધોની છે. થર્ડ નંબર ઉપર છે કુમાર સંગકારા જે શ્રીલંકાના ક્રિકેટર છે. એમણે 59 સ્ટમ્પિંગ કર્યા છે. ઓકે, હવે અહીંયાથી એક ઓપ્શન બચે છે તો એ પણ જોઈ લઈએ. શોએબ મલિક. એના વિશે આપણે તાજેતરનો જ કરંટનો ક્વેશ્ચન જોયો તો શોએબ મલિક જે છે એ પાકિસ્તાનના સિનિયર ક્રિકેટર છે અને પૂર્વ કેપ્ટન પણ રહી ચૂક્યા છે. બીજી વાત કરીએ તો આ જે T20 છે એની અંદર એશિયામાં 10,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયા છે શોએબ મલિક. ઓકે, ખાસ યાદ રાખજો, એશિયાની વાત આવે કે એશિયાના પ્રથમ ક્રિકેટર જેમણે 10,000 રન બનાવ્યા હોય T20માં તો એ છે શોએબ મલિક. ઓકે, કારણ કે પાકિસ્તાનના છે. પરંતુ જો તમને T20માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર પૂછવામાં આવે તો એ કોણ છે? વિરાટ કોહલી. ઓકે, વિરાટ કોહલી જેમણે T20 મેચમાં ટોટલ 9,000 રન કર્યા છે. ઓકે, ઓનલી ખાલી તમને ભારતની વાત થાય એટલે કે ભારતીય વ્યક્તિની વાત થાય તો એ કોણ આવે? વિરાટ કોહલી જેમણે 9,000 રન બનાવ્યા છે. ઓકે, પરંતુ ઓવરઓલ જો T20ની વાત કરવામાં આવે તો આ જે છે એ કોણ છે? શોએબ મલિક. ઓકે, જેમણે 10,000 રન બનાવ્યા છે. તો અહીંયાથી તમારે એશિયાની વાત થાય તો આટલું યાદ રાખવાનું. ઓકે, જો ઓવરઓલ વર્લ્ડની વાત કરવામાં આવે તો T20માં સૌથી વધુ રન કરનાર ક્રિસ ગેલ છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. રાઈટ, તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, તો આ જ રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માટે તમે મારી ચેનલને એક લાઇક તો કરી જ શકો છો, સાથે સાથે એક શેર કરી દો અને ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળતી રહેશે. ઓકે, થેન્ક યુ.